પારોબેન કરીને સ્ટેજ ઉપર લઈ આવે. અમે પારોબેન તમને દેસાઈ બનાવી દીધા છે, અહીંયા દેસાઈ લખાવી છે. થઈ ગયું ને? ચેન્જ તો થઈ ગયું. વાહ વાહ, શું સંસ્થા છે, મને આવી જાવ. તો આપણે તાળીઓથી વધાવી લઈએ બંને પ્રમુખને. એક સંસ્થા પ્રમુખ છે અને એક સમારોહના પ્રમુખ છે. આજે બધી સખીઓને અહીંયા બેઠા છે એ સૌને ભાઈઓને પણ માતૃવંદનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે આપણી માતાને, અન્ય માતાઓને, અન્ય બહેનોને અને તમામ વિશ્વની તમામ નારીઓને આજે યાદ કરીએ કે જેઓ એક જીવને જન્મ આપે 9 મહિના કુખમાં રાખીને, એ તમામ માતાઓને, એ નારીઓને અહીંથી હું વંદન કરું છું. આપણે સૌ વંદન કરીએ છીએ. અને આજના આ દિવસે આ કાર્યક્રમ માટે જેણે ખૂબ જ ભાર મૂકેલો એવા ભારતીબેન દેસાઈને હું અહીંથી વંદન કરું છું કે એમણે આ સંસ્થાને યોગ્ય ગણીને 11 લાખ રૂપિયાનું જ્યારે દાન આપ્યું, તો આજે આપણે કેટલા વર્ષથી આ બે પ્રોગ્રામ માતૃવંદના અને પિતૃવંદનાના આટલા સરસ પ્રોગ્રામ કરી શક્યા છીએ. તો આ સાથે હું ભાઈ વિવેકને વિનંતી કરીશ. વિવેકભાઈ બોલાવો. વિવેકભાઈને પણ સ્ટેજ ઉપર આવી જવા વિનંતી કરીશ તમારા આખી ટીમને. એનાથી વધુ કદાચ સમય આ છોકરાઓએ, આ યુવા આપણા કલાકારોએ લીધો છે. તો હું એ સૌને, આખી ટીમને આવકારું છું. અને હવે સૌ પ્રથમ આપણે ભારતીબેન દેસાઈનું નિધન થયું છે. તમે જોઈ શકો છો, એમને ઘણા એમને ઓળખતા નહીં હશે, નવા આવ્યા છે. ભારતીબેનનો ફોટો અહીંયા આપણે મૂક્યો છે. અને આ સદગતની શાંતિ માટે આપણે મૌન પાડીશું, 5 મિનિટનું શ્રદ્ધાંજલિ મૌન. કારણ કે આ એમનો પહેલો પ્રોગ્રામ એમના વગરનો છે, માટે આપણે સૌ જગ્યાએ ભારતીબેન વિશે થોડી વખત વાત કરીને આજે આ પ્રોગ્રામ, ડાયસ પ્રોગ્રામ જરા પણ આપણે લંબાવવા માંગતા નથી, એટલે સડસડાટ આપણે આ ડાયસ પ્રોગ્રામ બતાવીશું. મોબાઈલ બંધ કરી દેશો પ્લીઝ. બધાને વિનંતી છે કે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરો અથવા એરોપ્લેન મોડ પર મૂકી દેશો. મધર્સ ડેના પોતાના પ્રોગ્રામ માટે જે ભારતીબેન મહિનાઓ પહેલાની તૈયારી માનસિક રીતે કર્યા કરતા હોય અને રોજ જ ફોન કરતા હોય કે આ વખતે શું નવું કરવાના, વિચારો વિચારો વિચારો, કેટલીય મીટિંગ એમના ઘરોમાં થઈ જતી હોય એવા ભારતીબેનને હું સ્મરું છું કે કોઈ પોતાના કામ માટે આટલા બધા અદ્દેશ્ય હોય તો એ બહુ મોટી વાત છે મિત્રો. ભારતીબેન વિશે હું થોડું વાંચી જઈશ, એમના જીવનની, નવા આવેલાઓને ખ્યાલ આવે કે આપણા આ દાતાશ્રી એડવોકેટ ભારતીબેન ગુલાબભાઈ દેસાઈ પ્રેરિત એમની માતા કીકીબેન ગુલાબભાઈ દેસાઈની સ્મૃતિમાં આ માતૃવંદના સમારોહ આપણે આજે માણવા જઈ રહ્યા છીએ, કરવા જઈ રહ્યા છીએ. હું આપ સૌને વંદન કરું છું. આ તકે મિત્રો, એડવોકેટ ભારતીબેન દેસાઈએ MA LLB સુધીનો અભ્યાસ કર્યો હતો. એમને RTO ઓફિસમાં લીગલ એડવાઇઝર તરીકે 32 વર્ષ સેવા આપી હતી ને પછી નિવૃત્ત થયેલા. એઓ પોતે પણ વાર્તાઓ લખતા હતા, કવિતાઓ લખતા હતા, જર્નાલિઝમનો કોર્સ કર્યો હતો અને રશિયન લેંગ્વેજને જાણતા હતા. એમના પિતા ગુલાબભાઈ દલપતભાઈ દેસાઈ શિક્ષક એ વ્યવસાય, શૈક્ષણિક સેવામાં હંમેશા કાર્યરત રહ્યા. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ બન્યા હતા એ લોકો. અને ભારત છોડો આંદોલનમાં એમણે ભાગ લઈને સાબરમતી જેલમાં જેલવાસ પણ એમને ભોગવ્યો હતો. શિક્ષણ માટે એના પિતાનું જે કમિટમેન્ટ હતું એની ઘણી વાતો ભારતીબેન કરતા. એમની માતા કીકીબેન ગુલાબભાઈ દેસાઈ સંવેદનશીલ પ્રેમાળ માતા અને ગૃહિણી હતા. મિતભાષિક સાલસ સ્વભાવના માતાજી. ભારતીબેને એ બંનેની સ્મૃતિમાં, માતાની સ્મૃતિમાં માતૃવંદના દર 2 મહિનામાં આપણો આ
પ્રોગ્રામ થાય છે અને પિતાને શિક્ષક હતા એટલે શિક્ષક દિનને દિવસે સપ્ટેમ્બરની 5મી તારીખે આપણે પિતૃવંદના કાર્યક્રમ કરીએ છીએ. આવો જ મોટો સરસ કાર્યક્રમ. તો આ માટે ભારતીબેનનો આભાર તો જેટલો માને એટલો ઓછો છે. આમ માતા ને પિતા તમે જુઓ રથના પૈડા સમાન એ માનતા હતા અને કાયમ કહેતા હતા કે હું માતા પિતા માટે નથી કરી શકી પણ મારા ગયા પછી પણ આ પ્રોગ્રામ કરીને તમે અંજલિ ચોક્કસ આપજો. તો એવા ભારતીબેનનું પરિવંદન કરું છું કે આજે આપણે જ્યારે આ સરસ મજાનો વાચિકાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે આજની આ સાંજે, એમાં સરસ મજાની આપણે 4 વાર્તાઓ પસંદ કરી છે. એક તો ખરીમાં રવ દેસાઈ, લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર, માને ખોળે સુંદરમ અને ગોદડી ધીરુબેન પરીખ. આ 4 વાર્તાનું વાચિકામાં કલાકાર મિત્રો કરશે. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન દલાલને હું કહીશ કે હવે આપ સ્વાગતના બે બોલ કહેશો. પ્રજ્ઞાબેન. નમસ્કાર સર્વે. નજીક રાખો. ચાલુ છે, નજીક રાખો. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો તથા આજના કાર્યક્રમના શ્રી પારુબેન પરીખ, આપણા આમંત્રિત મહેમાનો, સંસ્થાના માજી ઉપપ્રમુખો અને હોદ્દેદારો તથા આ સુંદર કાર્યક્રમના શ્રોતાગણો અને કમિટી સભ્યોનું સ્વાગત કરું છું. કવિત્રી શ્રી વાર્તાકાર અને સ્વભારતીબેન દેસાઈએ એમના માતૃશ્રી કીકીબેન ગુલાબભાઈ દેસાઈની સ્મૃતિમાં મધર્સ ડે નિમિત્તે સાહિત્ય રસિક પ્રેમીઓ માટે 2017માં માતૃવંદના કાર્યક્રમની યોજના આપણી સમક્ષ મૂકી. અંતર્ગત દર વર્ષે માતૃદિન નિમિત્તે અમારી સંસ્થાના વાચક મંચના કન્વીનર શ્રી પ્રજ્ઞાબેન વસી તેમની ટીમ દ્વારા વિવિધ જ્ઞાનસભર પ્રોગ્રામો આપતા રહે છે. અને સર્વપ્રથમ ભારતીબેન માટે આ અહોભાવની હું લાગણી વ્યક્ત કરું છું કે જેમના મનમાં આ અભિયાનનો પુનીત ભાવ આવ્યો અને એમણે આપણી સંસ્થાને પ્રારંભ કર્યો, આપણી સંસ્થામાં એનો પ્રારંભ કર્યો. અને આજે ભલે ભારતીબેન આપણી વચ્ચે નથી, પરંતુ એમના આર્થિક સહયોગને અને એમનું ઋણ આપણે જિંદગીભર ભૂલીશું નહીં. આજના મધર્સ ડે નિમિત્તે યોજાયેલ વિશ્વની તમામ માતાઓને હું આ પ્રસંગે વંદન કરું છું. અને આજે આપણે સૌ મા વિષય પર જુદા જુદા લેખકોની વાર્તાઓના વાચિકામાં એક નવીનતમ પ્રયોગ કરી રહ્યા છે તે નિહાળશું. તો વૈભવભાઈ દેસાઈ દિગ્દર્શિત આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે અને આ શાંતિથી આપ સૌ સાંભળશો એવી આશા સાથે હું નિર્ણય છું. સમારોહના પ્રમુખ પારોબેન પરીખને અંતમાં બે બોલ કહેવા પ્રોગ્રામ પતે પછી આપણે એમના બે બોલ સાંભળીશું. પણ એ પહેલા આપણે સ્ટેજ ઉપરના જે કલાકારો છે એ બધાનું સન્માન કરી લઈએ. તો સર્વપ્રથમ પારોબેન દેસાઈનું સન્માન કરશે સંસ્થા પ્રમુખ પ્રજ્ઞાબેન દલાલ. પુષ્પગુચ્છ વડે એમનું સન્માન થશે. પારોબેન પરીખનું સન્માન. ઓમ
એક વખત વાત કરીને આજે આ પ્રોગ્રામ ડાયસ પ્રોગ્રામ જરાક પણ આપણે લંબાવવા માંગતા નથી, એટલે સડસડાટ આપણે આ ડાયસ પ્રોગ્રામ બતાવીશું. મોબાઈલ બંધ કરી દેશો પ્લીઝ. બધાને વિનંતી છે કે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરો અથવા એરોપ્લેન મોડ પર મૂકી દેશો. મધર્સ ડેના પોતાના પ્રોગ્રામ માટે જે ભારતીબેન મહિનાઓ પહેલાની તૈયારી માનસિક રીતે કર્યા કરતા હોય અને રોજ જ ફોન કરતા હોય કે આ વખતે શું નવું કરવાના, વિચારો વિચારો વિચારો, કેટલીય મીટિંગ એમના ઘરોમાં થઈ જતી હોય એવા ભારતીબેનને હું સ્મરું છું કે કોઈ પોતાના કામ માટે આટલા બધા ઉદ્દેશ્ય હોય તો એ બહુ મોટી વાત છે મિત્રો. ભારતીબેન વિશે હું થોડું વાંચી જઈશ, એમના જીવનની નવા આવેલાઓને ખ્યાલ આવે કે આપણા આ દાતાશ્રી એડવોકેટ ભારતીબેન ગુલાબભાઈ દેસાઈ પ્રેરિત એમની માતા કીકીબેન ગુલાબભાઈ દેસાઈની સ્મૃતિમાં આ માતૃવંદના સમારોહ આપણે આજે માણવા જઈ રહ્યા છીએ, કરવા જઈ રહ્યા છીએ. હું આપ સૌને વંદન કરું છું આ તકે. મિત્રો, એડવોકેટ ભારતીબેન દેસાઈએ એમએ LLB સુધીનો અભ્યાસ કર્યો હતો. એમને આરટીઓ ઓફિસમાં લીગલ એડવાઇઝર તરીકે 32 વર્ષ સેવા આપી હતી ને પછી નિવૃત્ત થયેલા. એઓ પોતે પણ વાર્તાઓ લખતા હતા, કવિતાઓ લખતા હતા, જર્નાલિઝમનો કોર્સ કર્યો હતો અને રશિયન લેંગ્વેજને જાણતા હતા. એમના પિતા ગુલાબભાઈ દલપતભાઈ દેસાઈ શિક્ષક એ વ્યવસાય શૈક્ષણિક સેવામાં હંમેશા કાર્યરત રહ્યા. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ બન્યા હતા એ લોકો, અને ભારત છોડો આંદોલનમાં એમણે ભાગ લઈને સાબરમતી જેલમાં જેલવાસ પણ એમને ભોગવ્યો હતો. શિક્ષણ માટે એના પિતાનું જે કમિટમેન્ટ હતું એની ઘણી વાતો ભારતીબેન કરતા. એમની માતા કીકીબેન ગુલાબભાઈ દેસાઈ સંવેદનશીલ પ્રેમાળ માતા અને ગૃહિણી હતા, મિતભાષી સાલસ સ્વભાવના માતાજી. ભારતીબેને એ બંનેની સ્મૃતિમાં, માતાની સ્મૃતિમાં માતૃવંદના દર 2 મહિનામાં આપણો આ પ્રોગ્રામ થાય છે. અને પિતાને શિક્ષક હતા એટલે શિક્ષક દિનને દિવસે સપ્ટેમ્બરની 5મી તારીખે આપણે પિતૃવંદના કાર્યક્રમ કરીએ છીએ. આવો જ મોટો સરસ કાર્યક્રમ. તો આ માટે ભારતીબેનનો આભાર તો જેટલો માને એટલો ઓછો છે. આમ માતા અને પિતા તમે જુઓ રથના પૈડા સમાન એ માનતા હતા અને કાયમ કહેતા હતા કે હું માતા પિતા માટે નથી કરી શકી, પણ મારા ગયા પછી પણ આ પ્રોગ્રામ કરીને તમે અંજલિ ચોક્કસ આપજો. તો એવા ભારતીબેનનું પરિવંદન કરું છું કે આજે આપણે જ્યારે આ સરસ મજાનો વાચિકાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે આજની આ સાંજે, એમાં સરસ મજાની આપણે 4 વાર્તાઓ પસંદ કરી છે. એક તો ખરીમાં રવ દેસાઈ, લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર, માને ખોળે સુંદરમ અને ગોદડી ધીરુબેન પરી. આ 4 વાર્તાનું વાચિકામાં કલાકાર મિત્રો કરશે. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન દલાલને હું કહીશ કે હવે આ સ્વાગતના 2 બોલ કહેશો. પ્રજ્ઞાબેન. નમસ્કાર સર્વે. નજીક રાખો. ચાલુ છે, નજીક રાખવાનું. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો તથા આજના કાર્યક્રમના શ્રી પારુબેન પરીખ, આપણા આમંત્રિત મહેમાનો, સંસ્થાના માજી ઉપપ્રમુખો અને હોદ્દેદારો તથા આ સુંદર કાર્યક્રમના શ્રોતાગણો અને કમિટી સભ્યોનું સ્વાગત કરું છું. કવિત્રી શ્રી વાર્તાકાર અને ભારતીબેન દેસાઈએ એમના માતૃશ્રી કીકીબેન ગુલાબભાઈ દેસાઈની સ્મૃતિમાં મધર્સ ડે નિમિત્તે સાહિત્ય રસિક પ્રેમીઓ માટે 2017માં
માતૃવંદના કાર્યક્રમની યોજના આપણી સમક્ષ મૂકી. અંતર્ગત દર વર્ષે માતૃદિન નિમિત્તે અમારી સંસ્થાના વાચક મંચના કન્વીનર શ્રી પ્રજ્ઞાબેન વસી તેમની ટીમ દ્વારા વિવિધ જ્ઞાનસભર પ્રોગ્રામો આપતા રહે છે. અને સર્વપ્રથમ ભારતીબેન માટે આ અહોભાવની હું લાગણી વ્યક્ત કરું છું કે જેમના મનમાં આ અભિયાનનો પુનીત ભાવ આવ્યો અને એમણે આપણી સંસ્થાને પ્રારંભ કર્યો, આપણી સંસ્થામાં એનો પ્રારંભ કર્યો. અને આજે ભલે ભારતીબેન આપણી વચ્ચે નથી, પરંતુ એમના આર્થિક સહયોગને અને એમનું ઋણ આપણે જિંદગીભર ભૂલીશું નહીં. આજના મધર્સ ડે નિમિત્તે યોજાયેલ વિશ્વની તમામ માતાઓને હું આ પ્રસંગે વંદન કરું છું. અને આજે આપણે સૌ મા વિષય પર જુદા જુદા લેખકોની વાર્તાઓના વાંચિકોમાં એક નવીનતમ પ્રયોગ કરી રહ્યા છે તે નિહાળશું. તો વૈભવભાઈ દેસાઈ દિગ્દર્શિત આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે અને આ શાંતિથી આપ સૌ સાંભળશો એવી આશા સાથે હું નિર્ણય છું. સમારોહના પ્રમુખ પારોબેન પરીખને અંતમાં બે બોલ કહેવા પ્રોગ્રામ પતે પછી આપણે એમના બે બોલ સાંભળીશું. પણ એ પહેલાં આપણે સ્ટેજ ઉપરના જે કલાકારો છે એ બધાનું સન્માન કરી લઈએ. તો સર્વપ્રથમ પારોબેન દેસાઈનું સન્માન કરશે સંસ્થા પ્રમુખ પ્રજ્ઞાબેન દલાલ. પુષ્પગુચ્છ વડે એમનું સન્માન થશે. પારોબેન પરીખનું સન્માન. નાટ્યકાર શ્રી વૈભવ દેસાઈનું સન્માન કરશે પ્રજ્ઞાબેન વશી અને પ્રેરણાબેન આવકર. વૈભવ દેસાઈએ જ્યારથી આ પ્રોગ્રામ નક્કી કર્યો ત્યારથી એ મહેનતમાં જોડાયા હતા કે ભાઈ હવે મારે આમાં શું કરવું. વર્ષોથી આ વાચિકમનો કાર્યક્રમ વૈભવભાઈ કરે છે. મેઇન ડિરેક્ટર, મ્યુઝિક સેટિંગ બધું જ એ કરે છે. તો વૈભવ માટે આપણે તાળી પાડીએ. અને હવે શ્રી મિહિરભાઈ પાઠક એમનું સન્માન કરવા નિવૃત્ત પ્રમુખ પૂર્ણિમાબેન આવેલા છે? પૂર્ણિમાબેન નથી આવ્યા. આરતીબેન આવ્યો. આરતીબેન ચોખાવાળાને વિનંતી કરી કે પ્લીઝ આપ મિહિરભાઈ પાઠકનું સન્માન કરો. મિહિરભાઈનો પરિચય આપવા જેવો નથી કારણ કે આપણે દિવ્ય ભાસ્કરના સર્વે સર્વા છે, આરજે કેટલા બધા અને કલાકાર છે, નાટકોમાં કામ કરે છે. થેન્ક યુ મિહિરભાઈ. થેન્ક યુ આરતીબેન. ઉષાબેન જરીવાળાને વિનંતી કરીશ. આપણા માજી પ્રમુખ છે અને શ્રી નિશાંતભાઈ નાયકનું સન્માન કરવા માટે આવી રહ્યા છે અમારા ટ્રસ્ટી અને માજી પ્રમુખ શ્રી ઉષાબેન જરીવાળા. આપણે આ બંને તાળીઓના ગગડાટ લઈએ. શ્રી વિનીતા શાહનું સન્માન કરવા માટે આરતીબેન આચાર્ય ખજાનચી આરતીબેન આચાર્ય આવી અને એમનું સન્માન કરશે. મંત્રી શ્રી પારુબેન વાસણવાળા, શ્રી હિરલ બલસારા હિરલબેનનું સન્માન કરશે. આપણા સુરતના એકદમ નોંધ એવા કલાકારો છે આગળ જતા અત્યારે પણ એમનું નામ છે અને આગળ જતા પણ ખૂબ નામ કમાય એનું શ્રી ઉન્નતિ
શિલ્ડ સાથ મંત્રી શ્રી ભાવનાબેન પારેખને વિનંતી. ભાવનાબેન પારેખ. શ્રી વત્સલ શેઠ. સન્માન મંત્રી શ્રી માધવી મહેતા. માધવીબેન આવો. આપણા મંત્રી છે માધવીબેન. વત્સલભાઈ નાટ્ય કલાકાર છે, પૂજા ગજાના સંગીત સંચાલક. એનું કાર્ય પણ બહુ મોટું હોય છે. આવો યશભાઈ. યશ ઉપાધ્યાય અને ઉષાબેન સિંઘીને વિનંતી કે પ્લીઝ એમનું સન્માન કરો. શ્રી ઉષાબેન સિંઘી કરી રહ્યા છે સન્માન. હવે કશું પણ બોલીશ નહીં, આપણે સીધા વાચિકમ પર જઈશું અને સીધું સંચાલન વૈભવ દેસાઈને સોંપું છું. વૈભવભાઈ. અમારામાંથી કોઈક નાટ્ય દિગ્દર્શક છે, કોઈક અભિનેતા છે, કોઈ ભરતનાટ્યમ કલાગુરુ છે, કોઈ સંગીત વિશારદ છે, પ્રોફેસર છે, કોઈ બિઝનેસમેન છે, પણ અમે બધા કલાકારો છીએ. વી આર સો થેન્કફુલ. અમને ખરેખર આનંદ થાય છે કે અખિલ ભારતીય હિન્દ મહિલા ભારતીય સંસ્થા આટલા સરસ મજાના ઉપક્રમો સુરતમાં કરે છે. આશા રાખીએ છીએ કે કરતી રહે તો અમારા જેવા કલાકારોને મંચ મળે, એ પણ ખૂબ વધારે મહત્વનું છે. એટલે એકવાર તાળી આપણે બધા પાડીશું તો અમે અમારા બધાનો આનંદ વ્યક્ત કરીએ છીએ કે ખાસ પ્રજ્ઞાબેન જેમણે અમને આ કાર્યક્રમ માટે એમણે અમને કહ્યું કે આવી રીતે એક વાચિકમનો કાર્યક્રમ કરવાનો છે. રવિન્દ્ર કાકા અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે, વશી સાહેબ છે, ઘણા બધા વ્યક્તિત્વો છે જે ક્યાંક રિલેશનમાં જોડાયા છે, કોઈ સગાવાલા છે અને કોઈ પ્રેમાળ પ્રેક્ષક પણ છે. 4 ચુનિંદા વાર્તાઓ અહીં મંચ પરથી આજે તમારા માટે ખાસ રજૂ કરવાના છે, કારણ કે આજે વિશ્વ માતૃ દિવસ છે, મા માટેનો દિવસ છે. 4 વાર્તાઓ માને અનુલક્ષીને સિલેક્ટ કરવામાં આવી છે. સૌથી પહેલી વાર્તા રજૂ કરીશું ખરી માં. નમસ્કાર. પ્રસ્તુત છે વાર્તા ખરી માં. લેખક રમણલાલ વ દેસાઈ. વાચિકમ મિહિર પાઠક, નિશાંત નાયક અને ઉન્નતિ સિરસાટ. સંગીત સંચાલન યશ ઉપાધ્યાય. પ્રસ્તુત છે વાર્તા ખરી માં. નાનકડો કુસુમાઈ આજે મૂંઝવણ ભર્યો આનંદ અનુભવતો. કમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિત ભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયો તેના માતા પિતાનો એટલો વાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું હતું. પરંતુ માતાએ પુત્રને લાડ લડાવવા જીવી તેને 4 વર્ષનો મૂકી તે સ્વર્ગવાસી થઈ ગઈ. અને ત્યાર પછી 2 વર્ષ સુધી ગયા, છતાં તેની માતા પાછી નહીં આવી. માં ક્યાં ગઈ? એ પ્રશ્ન કુસુમા યુદ્ધના હૃદયમાં સતત રમ્યા કરતો. કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહેતું મામાના ઘરે ગઈ, કોઈ કહે કે એ તો જાત્રા કરવા ગઈ છે, અને નોકર કહેતો એ તો મરી ગઈ છે. પણ મને લીધા વગર એ કેમ ગઈ? કુસુમા યુદ્ધની એ આંસુ ભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરીને થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો, પણ માં પાછી તો આવશે જ ને? એ
એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. કમચિત આંખ પર લોડું ઢાંકી દેતું. કોઈ વખત ધડકતે કંઠે જવાબ આપતું, હા હા આવશે હો, જાઓ રમો. એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પ્રેરતો. તે દોડતો, રમતો, હસતો. 4-5 દિવસ પછી વળી પાછો એનો એ જ પ્રશ્ન પૂછતો. છેવટે તેણે પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસના સર્વ મનુષ્યએ કાવતરું કરી તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી અને તે એકલો રમવા લાગ્યો. માત્ર રાતે તે ઊંઘમાં કોઈ વાર માં માં તેના પિતા જાગીને ઉઠતો. તેના શરીરે હાથ ફેરવતા. એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. માના સરખું લુગડું પહેર્યું હોય એવી સ્ત્રીને ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા માટે આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી તો નહીં જાય ને? એ વિચારે તે ગભરાયો. સૌની માફક આ યુવતી પણ તેની પાસે તેને બોલાવ્યો. તેને 2-3 પેટીઓ પોતાને સુવાના ઓરડામાં ગોઠવી. તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી તો નહીં જશે. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું, તમે અહીં રહેશો કે જતા રહેશો? પેલી યુવતીને હસવું આવ્યું. એણે સામે પ્રશ્ન કર્યો, તમને શું ગમશે, હું રહું તે કે જાઉં તે? મને તો અહીં રહે એ જ ગમે. કુસુમા યુદ્ધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. તે સ્ત્રીએ કુસુમા યુદ્ધને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરવા માટે આપ્યા, માથું ઓઢી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડી. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે, કેમ આવી હશે? કુસુમા યુદ્ધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમે છે ખરી, પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે કેમ બોલતી હતી, આડું કેમ જોયા કરતી હતી, આછું હસતી કેમ હતી? આ સ્ત્રી ઘરમાં જ રહ્યા કરે તો કેવું સારું. માં પણ કેવી ઠરીને આ ઘરમાં રહેતી. કુસુમા યુદ્ધથી રહેવાયું નહીં એટલે એણે સૂતા પહેલા તેને પૂછ્યું, તમે મારા સગા થાવ કે નહીં? હા. શા સગા થાવ? યુવતી સહેજ અટકી. તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહીં પડી હોય એવું હતું. હું તમારી માં થાઉં. માં? કુસુમા યુદ્ધના હૃદયમાં અનેક વિચારો આવ્યા. સગપણ સાંભળતા જ બરાબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે વાંચી પડું, પરંતુ કોણ જાણે કેમ એવી ચેષ્ટા કરી શક્યો નહીં. છતાં તેણે સ્ત્રીનો હાથ પકડી લીધો ને પોતાના બંને હાથે દબાવી દીધા. માં કેવરાવા માંગતી સ્ત્રી જરા હસી, પરંતુ એકલું હસવું કેમ બસ થાય? શા માટે તે પોતાને ખોળામાં લઈને વાત નથી કરતી? કુસુમા યુદ્ધે શંકાથી પૂછ્યું, તમે મારા માં થાવ? બાળકની બુદ્ધિ મોટાને તારે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળકના યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી મારે એક બાળકને ઉછેરવાનો છે. તે જાણીને તેણે પોતાના લગ્ન થવા દીધા હતા. પરંતુ બાળ ઉછેર એ માને અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપર માને તો ઘણો વિકટ થઈ પડે. તેને પૂરી ખબર નહોતી આ વાત. છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી ખરી માં થાઉં હો. ત્યારે તમે મને તું કહીને કેમ નથી બોલાવતા? એમ કરીશ તો હું શું કહું તમને? બેન કહેજો. માં કે બા જેવા શબ્દોચ્ચાર સાંભળીને એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેનો કોડ તેણે બોલાવ્યા હતા. માં કે બા શબ્દો તો બહુ ઘરડો થાય તેવું તેને લાગ્યું. બાળક હતાશ થયો અને તેની ખરી માં નહોતી. એને શ્વાસ નાખીને તે ઊંઘી ગયો. બીજી વાર લગ્ન કરનાર પુરુષને લોકો હસે છે, મેણા મારે છે,
કૌચિક તેને હળવો તિરસ્કાર પણ કરે છે. મોટા ભાગે સ્ત્રીઓ પણ પત્ની સુખ ભોગવતા પુરુષો વૃત્તિ ધારણ કરે છે. સ્ત્રીઓની આ વૃત્તિ સકારણ છે. સ્ત્રીઓને સંસાર સુખ વગર ચાલશે અને તેણે ચલાવવું જોઈએ એવી પ્રથા પાળનાર પુરુષો સંસાર સુખ વગર ક્ષણ પણ ચલાવી શકે તો તેઓ સ્ત્રીના તિરસ્કારને પાત્ર જ છે. પરંતુ પત્ની સહ સંસાર સુખ અનુભવતા પુરુષો પણ એ તિરસ્કાર વૃત્તિ દેખાડવામાં સામેલ થાય ત્યારે તેમને કોઈ જરૂર કે કહી શકે કે હક તમારો નથી. બાળક કુસુમના યુદ્ધના પિતાએ ફરી લગ્ન કરવાનો વિચાર કર્યો. પુરુષના એ હકનો તત્કાલ સ્વીકાર થયો અને તેના લગ્ન થયા. પુરુષ સમજણો હતો. તે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેને ઉછેરવો પડશે. યુવતીએ કબૂલ કર્યું. એ પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું કે એણે ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમા યુદ્ધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો. કુસુમાયુધ હવે ઉઠશો કે 7 વાગી ગયા. ધીમેથી તે બાળકને જગાડતી. ચાલો હવે માથામાં તેલ નાખી આપ. બાળક તેની પાસે બેસી વાળ ઉડાવતો. થઈ ગયું છે, હવે નાઈ લો. કુસુમાયુધ નાઈ લેતો. ભાઈ હવે ઉઠી જાઓ. 2 કરતા વધારે રોટલી ના ખવાય. માતાની આજ્ઞા પાડી બાળક ઉઠી જાય. બહુ દોડવું નહીં હા. બાળકના પગ આજ્ઞા થતા જ અટકી જતા. અને ચીઝ પાડીને તો બોલાય જ નહીં. બાળકના અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપારમાં જાગૃત થઈ હતી. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે જહેમત લેવા માંડી. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો, પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી. માં આવી હોય આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે એ સ્થિતિ કુસુમા યુદ્ધની થઈ. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેની ગતિમાં સ્થિરતા આવી. ગુજો ભારી પ્રશ્ન પરંપરાને બદલે ડાપણ ભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું. આ કુસુમાયુધ બિલકુલ લોહી લેતો નથી. ડોક્ટરને પૂછો ને. અપાર માને ચિંતા થવા લાગી. પિતાને વધારે ખાતરી થઈ કે માં પોતાની ફરજ બરાબર બજાવે છે. તેને સારા ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કુસુમા યુદ્ધને જોઈને મત આપ્યો. કોઈ ખાસ પ્રક્રિયા નથી, બસ કોડ લીવર આપો. માએ કોડ લીવર કાળજીપૂર્વક આપવા માંડી. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં તો માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગળ તેણે પોતાના મતને કચરી નાખ્યો. ભાઈ આટલી દવા પી લો પછી રમવા જાઓ. બેન મને નથી ભાવતી. ન ભાવે તો એ તો પીવી જ પડે. કેમ? ડોક્ટર સાહેબે કહ્યું છે. એમના કહ્યા પ્રમાણે કરવું જ જોઈએ. હાસ તો બધાને કેવા પ્રમાણે કરવાનું હોય એવું? મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ. ન કરીએ તો? અરે માંદા પડાય. હું માંદો છું. હા જરા. દવા ન પીવું તો મરી જવાય. અપાર મારી બેન બતાવી. બાળકને તે ધમકાવતી નહીં. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું હતું એટલે ધમકાવા કરતા વાદ વિવાદ કરી શકાય અને બાળકને નિરુત્તર બનાવવાની તેની પાસે તેને પોતાનું કરવાનું એ ધરાવતી. આટલી લાંબી વાત ઓછી જ હતી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવવાનો તેને સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિશે જુદો જ હતો. મરી જવાય તો ખોટું શું? શાંત બનીને કોડ લીવર પી જતા બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. માં મરી ગઈ છે ને એમ કોઈ કહેતું હતું. તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભૂલાઈ જવા આવેલી વાતને યાદ આવી. હું પણ મરી જાઉં તો મારી માને મળાય ને. તેના મને તર્કો કર્યા. એ તર્ક પ્રમાણે જીવવા લાગ્યો. કોડ લીવર અને કાળજી છતાં કુસુમા યુદ્ધ ખરેખર માંદો પડ્યો. ભાઈ તમને શું થાય છે? નિત્ય નિયમ પ્રમાણે નાઈને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું. કઈ નહીં થાય બેન. અરે પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે. મને નથી ખબર. અને જો ને આ શરીર ઉપર રૂવા ઊભા થઈ ગયા છે.
આ છે ને મને સવારથી જરા ઢળ વાગે છે. તો ત્યારે તમે નાયા શું કરવા? કેમ નાયા સિવાય તો જવાય નહીં, અને જમ્યા સિવાય તો નિશાળે કઈ રીતે જવાય? કુસુમા યુદ્ધે પોતાના જીવનને ઘડતા એક અઘરા નિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતા બાળક વધારે કંપી ઉઠ્યો. માતાએ જોયું કે કુસુમા યુદ્ધના દાંત કકડી ઉઠતા. તેણે બૂમ પાડી, અરે ભાઈ જો ને, ભાઈને તાવ તો નથી આવ્યો ને? નોકર ભાઈએ આવીને બાળકના શરીરને હાથ અડાડ્યો. કહ્યું, "બા સાહેબ, શરીર તો ધીકી ઉઠ્યું છે." આમ એકદમ શાંતિ થયું. હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊંધું લાગ્યું હતું. ત્યારે તે નવરાવ્યો શું કામ? મારા મનમાં કે આ વસ્તુ હશે. બસ ચાજા હવે પથારી પાકી ભાઈને સુવાડી દે. બરાબર ઉડાડી જ્યાં હું ડોક્ટરને બોલાવું છું. પણ બેન, મારી નિશાળનું શું? નોકરભાઈના હાથમાં ઉચકતા જ કુસુમા યુદ્ધે પ્રશ્ન પૂછ્યો. માતાના આ બાળકને નિયમ ભક્તિ જુરા દયા આવી. તે બોલી ઉઠી, હું અહીં નિશાળ આવા તાવમાં જવાય? જઈને સુઈ જાઓ. જઈને સુઈ જાઓ ભાઈ, હું આવું છું. હો. નોકરભાઈ બાળકને ઉચકીને લઈ ગઈ. માતા બબડી ઉઠી, આ ભાડોતી માણસ, એમને શી કાળજી? શરીર ઊનું હતું ત્યારે નવરાવ્યો શું કામ? પણ નોકરને શું? થોડી વારમાં ભાડુતી ડોક્ટર પણ આવ્યા. ભાડુતી બાઈના હવાલાને બદલે રાખી હવે ક્ષણ પૂરતો હવાલો અપારમાં આપી દીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેને ડોક્ટર સુવા મતતા બાળકની આંખમાં ફૂંકતા ડોક્ટરે ખેંચીને ઉપાડ્યા. તેને બગલમાં થર્મોમીટર ખોસ્યું. બાળકને તેણે ચત્તું કર્યું, ઊંધું સીવડાવ્યું. તેની છાતી, પેટ અને વાસામાં તેડી આગળ પહોંચ્યા. ઉથલાઈને પૂરી કરી ડોક્ટરે દવા લખી આપી. અને જરૂર પડે તો ફરી બોલવાનું ધીરજપૂર્વક સૂચન કરી તે ચાલ્યા ગયા. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમ તેમ તફડતો હતો. માતાએ ડોક્ટરને ફરી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા. પતિ પત્ની બાળક પાસેથી ઉઠ્યા છે. રાત્રે માએ જમવાનું પણ માંડી પાડ્યું. બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડોક્ટરનો હુકમ હતો. ડોક્ટરે હુકમ આપતી વખતે હુકમ પાડવાની શક્યતાઓનો ભાગ્યે વિચાર કરે છે. નોકર બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર ઝૂંકા માર્યા. માતાએ નોકરોને સુવડાવી દીધા અને બરફ ફોરવવાનું ફરી શરૂ કર્યું. ફરજ બજાવતા મથતી એ માતાએ એમાં કંઈક ભારે કામ લાગ્યું નહીં. રાતના 12 વાગતા સુધી તેણે વગર આંખ નીચે બાળકને માથે બરફની થેલીઓ મૂકવા લાગી. પછી તેણે પતિને આગ્રહ કરી તેને સુવડાવી અને તે પોતે પુત્રની શુમાં રોકાયો. માતાને કોણ જાણે કેમ ઊંઘ ના આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી. માં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ. વણધર પુરુષના હાથમાં થેલીથી તેને લઈ લીધી અને પોતે બાળક પાસે બેસી ગઈ. રાત્રિના એકાંતમાં બાળક ફરી ડગી ઉઠ્યું. ઓ દીકરા, એમ જીભે આવેલા આ શબ્દ માતાએ ઉચ્ચાર્યા. તેને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું કે કેમ ભાઈ, શું છે? બાળકે આંખ ઉઘાડી અને અપર માં સામે જોયું. તમે નહીં કહી ફરી બાળકે આંખ મીચી દીધી. અત્યારે તમે બૂમ પાડીને એ તમે માને બૂમ પાડી? આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું. કે હું જ માં છું ને? બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું ને હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું. અપર માનું હૃદય ધબકી ઉઠ્યું. તેના હૃદયમાં ચીરો પડ્યો. હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી. તેણે કહ્યું કે હું જ વળી ખરી માં છું. ખરી માં તો મને તું કહેતી હતી, તમે નહીં. મેં તને તમે કહીને ક્યારે બોલાવ્યો? પણ મારી માં તો મરી ગઈ છે ને. કે હું આવીને જો ને, હું અહીંયા જ છું. કેમ? હું મારા દીકરા તારે માટે. માં અને આમ અપર માં ખરી માં બની. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની નાની પગણીમાં તે સૂતી અને બાળકને તેને છાતીએ સરસી. બાળકને આમ ઉમેરવાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખી ચાપીને
ખરી માં જ સૂવે. ખરી માને બાજીને કુસુમમાં યુદ્ધ ગાઢ નિંદ્રામાં પડ્યો. તેના દેહને બળતો અગ્નિ શાંત પડ્યો. હવે તેના મસ્તક પર બરફ મૂકવાની જરૂર નથી. આજે તે માની અમૃત ભરી સોળ પામ્યો. એક વ્યક્તિએ પ્રતિભાવ આપવો છે. યસ, બહુ જ સરસ. જે અવાજનું વેરિફિકેશન પહેલા તો મારું ધ્યાન નહોતું, એકદમ સાઈડ પર હતા એટલે મને તો કે અંદરથી અવાજ આવે છે કે શું. જે અવાજનું વેરિફિકેશન અને એવરીથિંગ વેરી નાઇસ. થેન્ક યુ એકદમ રિયલ સ્ટોરી જે વાંચી હતી એના કરતા આજે બધા યાદ કરે. બહુ સરસ, બહુ સરસ. કોદળી. હેલો હેલો नमस्कार. अखिल हिंद महिला परिषद आयोजित मातृ वंदना कार्यक्रम अंतर्गत वार्ता गोदड़ी लेखिका दिलुबेन पटेल, वार्ताकार वैभव मुकेश देसाई, कमला विनीता शाह, लाजू हीरल बलसारा, संगीत संचालन यश उपाध्याय. तो प्रस्तुत है गोदड़ी. તો પછી તે એમની સાથે લગ્ન શા સારું કર્યા? મારા નસીબમાં એવું જ લખ્યું હશે. કમલા ઉદાસ ભાવે કોથળીમાં ટાંકા મારવા લાગી. એને ફીકી પાતળી આંગળીઓ એ જાડી સોયનો ભાર માંડ માંડ ઉચકતી હતી. છતાં તેભા એક પછી એક બરાબર ચાલી આવતા હતા, બરાબર કમલાના શ્વાસની જેમ. કોને ખબર ક્યારે શ્વાસ અટકી જશે, ક્યારે કમલાનું સદાય થાકેલું ને કરમાયેલું લાગતું બદન મૃત્યુની શીળી ચાદર ઓઢીને શાંત અને ગૌરવપૂર્ણ બની જશે. કદાચ ઘણા વર્ષો લાગશે. કદાચ ઓચિંતી પોતાના મનમાં વિચારોથી શરમાઈને લાજુ કંઈક વધારે પડતા મોટા અને ચીડિયા અવાજે પૂછવા લાગી, તું દવા બરાબર લે છે કે નહીં? જાણે છે ને, હવે કોઈ તને યાદ કરીને દવા આપવાવાળું નથી રહ્યું. તારે તારી જ મેળે તારી તબિયતની કાળજી ન કરવી જોઈએ. વગર કારણની મને ચિંતા કરાવવાથી તને શું ફાયદો થવાનો છે? કમલા જરાવાર આંગળીઓને સ્થિર થવા દઈને ધીરેથી બોલી, ના, ફાયદો તો કશો જ નથી. પણ લાજુ, હું દવા રોજ લઉં છું. તો તું આવી ફિક્કી કેમ છે? ફિક્કી અને પાતળી, બધા હાડકા દેખાય છે હવે તો. અને હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, આખો દાડો તારી પાછળ દોડાદોડ કરવાની ફુરસત નથી મને. હવેથી નહીં કેવડાવું. પથારીમાં પડી પડીને સડીને મરી જઈશ, એમ જ ને? ચાલ હવે આમ રીસાવાની કશી જરૂર નથી. ચાલ ચાલ ચાલ, ઊંચું જો, મારી સામે જો, બોલ, મારા સિવાય કોઈ તારી સામે નજર નાખવાય નવરું છે? ના. કમલાએ ફરી પાછા ટાંકા લેવા માંડ્યા. એનામાં નબળા પ્રતિભાવથી ખૂબ ઉશ્કેરાઈ જઈને લાજુ એના હાથમાંથી કોદળી ખેંચી લીધી અને એમ કરતા કમલાની હથેળીમાં સોયનો ઘસરકો પડ્યો. દરકારી કર્યા વગર એણે મોટા મોટા અવાજે એની સાથે વળવા માંડ્યું. તું તે કઈ માણસ છે? તને કોઈ વાતની કશી અસર નથી થતી? જાણે
રાત દિવસ મહેનત કરીને મરી જાય છે અને લોકો તારા પૈસા ઉપાડી જાય ત્યારે બે અક્ષર બોલવાની હિંમત નથી તારામાં. તને તો ભગવાન પણ ના જીવાડી શકે. લાજુના ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલા ચહેરા સામે જોઈને કમલા સહેજ હસી અને બોલી, અત્યાર લગી તો એણે જ જીવાડી છે. આ તે કઈ જિંદગી છે? આ તારું ઘર જો, તારા કપડાં જો, તારી તબિયતના હાલ જો. શા માટે આટલું બેઠું કરીને મરી જાય છે? એ નિરાતે દારૂ પી શકે એટલા માટે. તારા બાપાને નથી ઓળખતી. પૈસા લેવા પૂરતા જ અહીં મોઢું બતાવે છે. એક વાર મળતા બંધ થઈ જાય તો પછી ભૂલે ચૂકે આ બાજુ નહીં ફરકે. તારું શું લૂંટાઈ જાય? નિરાંત ઉલટાની. તને આટલી સીધી સાદી વાત કેમ નથી સમજાતી? હું ક્યાં તારા જેટલું ભણી છું? કમલાએ ગોદડી લેવા હાથ લાંબો કર્યો, પણ લાજુએ ચીડાઈ જઈને ગોદડીને ગોટો વાળીને દૂર ખૂણામાં ફેંકી દીધી. કમલાને ન ગમ્યું, પણ ન ગમતી વાતો ગળી જવાની એને ટેવ પડી ગઈ હતી. સહેજ લાંબો શ્વાસ લઈને એણે પૂછ્યું, ચાલ તો તારે માટે ચા મૂકું? તારા ઘરમાં તો દૂધ પણ નહીં હોય છે. દૂધ છે. સારું તો જો હવે તું પણ પીવાની હોય તો મૂક એટલે ચાલશે. લાજુ જરા ટાળી પડી ને વિચારવા લાગી કે શા માટે દર વખતે આવું થતું હશે. માંડ વિનયને સમજાવી સુફોસલાવીને પિયર જવાની રજા લેતી વખતે એના મનમાં કેટલા સંકલ્પો રમતા હતા. માનું આખું ઘર ઝપાટા બંધ ચોખ્ખું કરી નાખીશ, એના માથામાં તેલ નાખીને વાળ ઓળી આપીશ, એને ગરમા ગરમ શીરો કરીને ખવડાવીશ, ખૂબ વહાલ કરીશ, એને એની વાતો પૂછીશ, મારી વાતો બધી કહીશ. વિનયની ને બેબીની નિશાળની બાજુવાળા કીકીબેનની ને 2-3 દિવસે એકવાર દર્શન આપતી કામવાળી બાઈને વાતોનો કોઈ અંત નહોતો. પણ એકેય વાત થઈ નહીં શકે. ઘરમાં બેસતા વેદમાના હાલ હવાલ જોઈને મગજ ગાંડું થઈ ગયું. મારે 2 હાથ પકડીને હચમચાવી નાખવાનું, સાતમે પાતાળે જઈને પોડી ગયેલી એની ચેતનાને જગાડવાનું અને નહીં તો એને ખતમ કરી નાખવાનું મન થાય છે. લાજુ કોઈ રીતે એ મનને કાબૂમાં રાખી શકતી નહોતી. ગમે તે બોલી નાખે, ગમે તે કરી નાખે, એક પ્રચંડ ક્રોધ વ્યાપી વળે છે એના સમસ્ત ચિત્ત પ્રદેશમાં. આમાં શા માટે આટલી નમાલી છે? શા માટે આટલો બધો અન્યાય સહન કરે છે? શા માટે કદીએ 5 મિનિટ પણ ફક્ત પોતાને માટે નથી જીવતી? અને શા માટે આવા સ્વાર્થી અને દુરાચારી માણસ સાથે લગ્ન કર્યા? અને શા માટે મને જન્મ આપ્યો? તે પણ સાવ નકામી જ હતી તો આ માટે હું કંઈ કરી શકતી નહોતી. થોડી મીઠાઈ લાવતી, એકાદ કપડું લાવતી, થોડા પૈસા આપી જતી, પણ તેથી શું? માં તો બસ એમ ને એમ જીવ્યા કરતી, એકલી અને ઉદાસ. આખો દિવસ ગોદડી સીવ્યા કરતી, સાંજે તુલસીને દીવો કરતી, સવારે પંખીને ચણ નાખતી. શી ખબર શા માટે? ચોક્કસ એ કંઈ ખાતી તો હશે, નહીંતર જીવે ક્યાંથી? ક્યારેક કંઈક બોલતી પણ હશે કોઈની જોડે, પણ જિંદગીનો ઉજાસ ક્યાંય દેખાતો નહોતો. અને એ જ વાત મને સૌથી વધારે ખટકતી. આમને આમ તે એક દિવસ જીવન શરૂ કર્યા પહેલા જ મરી જશે. અને પછી તો કંઈ જ નહીં થઈ શકે ને.
કશું જ નહીં. કેવી રીતે કહી શકાશે કે એને જીવવું જોઈએ? આખો વખત માત્ર કોતડી બનાવ્યા કરવી અને એક માણસે કોઈ એક ક્ષણે એની સાથે લગ્ન કર્યા હતા એટલા માટે એ જ્યારે દારૂના નશામાં ચકનાચૂર થઈને આવે કે દારૂના વીરામાં ખીલો થઈને આવે ત્યારે એને ઘરમાંથી જે કંઈ ઉઠાવી જવું હોય ને લઈ જવા દેવું એ જરાય વ્યાજબી નથી. એવું તો એને હરગીઝ ના કરવું જોઈએ ને, ના થવા દેવું જોઈએ. લાજુ, લે ચા. કમલાના હાથમાંથી ચાનો પ્યાલો લેતા લાજુનું મન એકાએક શાંત થઈ ગયું. પ્યાલાની ભૂરા અને પીળા રંગની ફૂલની ડિઝાઇન એ નાની હતી ને ત્યારથી એને બહુ ગમતી. વિચારતી કે મોટી થયા પછી ગમે ત્યાંથી આવા ફૂલો શોધી કાઢીશ, એના ગજરા બનાવીને હાથે બાંધીશ, હાર બનાવીને ગળામાં પહેરીશ. ફૂલો તો ક્યારેય જડ્યા નહીં. એની સુગંધ કેવી હશે એ પણ નહીં જાણી શકાય. માત્ર બાળપણ વીતી ગયું. એક દિવસ વિનયનો હાથ પકડીને આ ઘરમાંથી એ છૂટી ગઈ. પણ માં જીવે છે ત્યાં લગી ઘર એને વળગેલું જ રહે. આ ઘર જ એને વિનયની આંખોમાં ને બેબીના સ્મિતમાં ડૂબી જવા દેતું નથી. વારે વારે ખૂંચે છે, ખટકે છે, ભારેખમ પાષાણ બનીને ગળે લટકે છે. ચાનો ઘૂંટડો ભરતા પહેલા જ એનાથી ફરી ડામ દેવાઈ ગયો. રાકેશના શા ખબર? કશા જ નહીં. એને શી પડી હોય મા બાપ? બાપ તો ઠીક પણ માની તે તોય તને યાદ છે ને, તું હંમેશા એને જ છોડવા ગાલતી. છોકરો હતો રે તારો. આ ચા ઠંડી પડી જશે. બંને જણા મૂંગા મૂંગા ચા પીવા લાગ્યા. એટલે કમલાને થયું કે લાજો ખરેખર તો બહુ ભલી છે, ભલી અને લાગણીવાળી. પણ એની જીભ છે ને, એની જીભ બહુ કાતરની જેમ ચાલે છે. તે પાછી લુહારની કોળમાં તપાવેલી ગરમા ગરમ કાતર હોય ને એવી. ક્યારેક થાય છે જાણે આ લાજો ન આવે ને તો જ સારું. પણ બીજું કોઈ છે જ ક્યાં? થોડી વાર પછી લાજુ ઉઠીને ચાના પ્યાલા રકાબી ધોઈ આવી. ભૂરા અને પીળા ફૂલ ફરી એકવાર મન ભરીને જોઈ લીધા. મનમાં એક ગ્લાની જાગી. આટલા વર્ષમાં ક્યારેય આવા સાચા ફૂલ તો જોયા જ નહીં. જરા કોમળ ભાવે માને કહેવા લાગી. માં, હું તને જે કંઈ કહું છું ને તારા સારા માટે. જાણું છું. તારે છે ને છેક આવું ન કરવું જોઈએ. તબિયતની થોડી દરકાર રાખવી જોઈએ. હા, રાખીશ. અને લે આ પૈસા. શું કરવા? મારી પાસે છે. ભલે રહ્યા, કામ લાગશે. માના હાથમાં પરાણે નોટો ખોસી લેતા જરા ખંચકાઈને લાજુએ કહ્યું, કદાચ આવતે મહિને હું નહીં આવું. કેમ? બહારગામ જવાની છે? ના, પણ આવા લતાવા હું આવું ને એ વિનયને બહુ ગમતું નથી. તો તું નહીં આવતી. વિનયને ન ગમે ને તે ન કરવાનું. હું મજામાં છું. મારી ફિકર નહીં કરવાની. કેમ? બીજું કોઈ છે કરવા વાળું? ના. બસ તો પછી હું મારી પેટે જ્યારે બનશે ને ત્યારે આવીશ. પણ રાહ ન જોતી. વારું નહીં જોઉં. લાજુ ઘરમાંથી નીકળી. એ મોએથી બોલી ન શકી. માં, તું જીવજે. ગમે એમ કરીને જીવજે. મારે માટે તો ઠીક, પણ તારે માટે પણ જીવજે. માત્ર હાથ ઊંચો કરીને એ ચાલી ગઈ. એના ગયાથી જાણે રાહત પામીને કમલાએ ઊંડો શ્વાસ લીધો અને પછી ખૂણામાં પડેલી ગોદડી ઉચકી.
અને એમાં ભરાઈ ગયેલી સોય શોધવા માંડી. આખરે તો એ ગોદડી જ એના જીવનનું પરમ સત્ય હતું. મંચ પર બિરાજેલા સર્વે વાર્તા વાચકો કોઈક ને કોઈક રીતે કલાકાર તો છે જ, એટલે વોઇસ ફેકલ્ટી બહુ ફાઇન છે. અને મને સૌથી વધારે અહીંયા આ સંગીત ક્ષેત્રે તમે વાર્તા વાંચીને જે સંભળાવીને તો મારા મનમાં ને મગજમાં જ્યારે મારી સામે નાટ્ય રૂપે રૂપાંતરિત કરતા હોય એવું લાગે. થેન્ક યુ સો મચ. અવાજ એટલો ભાવવાદી અને ભાવને એટલો અનુરૂપ હતો કે આંખમાં પાણી આવી જાય. ખરેખર જેમાં પણ લાજુબેનને તો ધન્ય. અદ્ભુત. મજા આવે છે ને? નમસ્કાર. પ્રસ્તુત છે વાર્તા માને ખોળે. લેખક સુંદરમ, વાચિકમ વત્સલ શેઠ, નિશાંત નાયક, ઉન્નતિ શિરસાટ અને કોરસ. સંગીત સંચાલન યશ ઉપાધ્યાય. પ્રસ્તુત છે વાર્તા માને ખોળે. નદીને કિનારે ઊંચી ભેખડો પર આવેલા એક ગામના છેવાડાના ફળિયામાંથી 3 જણ નીકળ્યા. 2 પુરુષ અને 1 સ્ત્રી. પુરુષો સહેજ આગળ ચાલતા હતા. આવજે સબો, આવજે બોલ. આ જાણી લેજો તો હા તમે લોકો. આ શરીર જાણો છે બા. ફળિયાના લોકોએ વિદાય આપતા કહ્યું. શબુ પોતાનો વર અને સસરો તેડવા આવ્યા હતા. તેમની સાથે સાસરે જતી હતી. પિયરની વિદાય લેતા તેના પગલા જાણે ઉભરતા ન હતા. પિયરિયા ફળિયાના માણસો, સૈયારો વગેરેની વિદાઈઓ લેતા તે જરા પાછી પડી હતી. તેનો વર અને સસરો રસ્તાના વળાંક પાછળ અદ્રશ્ય થયા. તેમની સાથે થઈ જવાથી જરા ઉતાવળે ચાલવા લાગી. તેની એક સૈયરી તેની સાથે વાંક લાગી ચાલી અને ત્યાં આગળ જઈને થોભી ગઈ. આવજે, એ આવજે કહેતા હાથ ઊંચો કરીને તેની પાછળ જોતી ઊભી રહી ગઈ. થોડી વારે તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ. મારી રે. ફળિયાના માણસો ચોંક્યા. એ શું થયું ભાઈ, શું થયું? અરે આ તો બિલાડી આડી ઉતરી શબુને. શબુને પાછી બોલાવાય કે ઘડી ધોબી જવાનું કહેવાય તેમ હતું નહીં. અંબામાં સારું કરશે જાઓ. એમ બોલતા સૌ પોતપોતાના કામે વળી ગયા. શબુ ઝડપથી ચાલવા લાગી. ગામની પરવાડેથી રસ્તો કોતરમાં ઉતરી જતો હતો. કોતરમાં નીચે બાપ દીકરીઓ ઊભા હતા અને તેઓ ચૂંકી પીતા હતા. તેના ધુમાડા તેમના મોંમાંથી નીકળતા દેખાતા તેને જોઈ શબુ ધીરી પડી. બપોર થયા હતા. કોતરની ધોશથી નદીના પાણી ઝાંગારા મારતા દેખાતા હતા. નદીમાં ઝાડ ઉતરવા લાગ્યો હતો. પાણી ઉતરતી જવાથી ખુલ્લો થયેલો કિનારો કાદવ હારથી માપવા ઠકઠકતો હતો. એકાદ માણસની પગલી એમાં તળ પાડી ચાલી જતી હતી. શંભુએ આંખ ઉપર હથેળી ઢાંકી સૂરજના અજવાળામાં ઝાંકતી તેની આંખો સમી પારના ગામની લીલી ઘેરી સીમા જોવા લાગી. સાસુ, તેને સહેજ કમકમ આવ્યા. તેને આંખ મટમટાવી. તેને સસરાઓ ઊભા છે એમ ભાન થતા ફૂલ વળતી ચૂંટણીનો ઘૂંટો મોં પર ખેંચ્યો અને તેની નજર તેના પગની આસપાસ રમવા લાગી. રસ્તાની પાસે જ વાડ ચાલુ હતી. વાડમાં કંથાર, રોડી, અનુરીના જંગલી કાંટાળા ઝાડા હતા. કંથાર પર કાળા રમૂતડા કંથારા
એ તો ઘેર પાકશે એમ વિચારીને અનુની તોડવા એને હાથ લંબાવ્યો ને ત્યાં નીચે એનો વર અવાજ આપ્યો, લે હે ગમે તે ચોકી કંથાનો કાંટો તેને કોણીએ વાગ્યો છે. આ અને તેણે ધીરેથી હાથ બહાર ખેંચી લીધો. તે થોડું ચાલી અને વાળ પર ચણોઠીઓનો લૂમો મરક મરક હસતી તેની નજરે આવી ચડ્યો. બે છ બરાડા નાખે ચરણથી લીધા વિના તો નહીં જાઓ. તેને વાળના જાળામાં હાથ નાખ્યો. ચણોઠીઓ છીપમાં મોતી ગોઠવાયા હોય ને તેમ કુદરતી પાડામાં ગોઠવાયેલી હતી. આ બે એક પાડા તોડીને તેણે લુગડાના છેડે બાંધી દીધા. ફરીથી નીચેથી બૂમ આવી. એ આવો છું તો રાડા શની નાખો છો. સામે જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા લાગી. પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી. પગમાં નક્કર કલ્લા સહેજ ખણખણ્યા. નવા નકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચુંદડીનો સડસડ અવાજ થવા લાગ્યો. ચુંદડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો અને હાથ પર બલૈયા કાચની બંગડી સાથે ખેણ કરતા રણકી ઉઠ્યા. તેના કપડાની અસર કડકડી કપડાની બહારનું મોઢું એ સૂરજના તેજમાં ઝગઝગી ઉઠ્યું હતું. તેની મેં સાચેલી આંખ આમ તેમ જોવા લાગી. તે થંભી ગઈ. રસ્તામાં એક પોદળો પડ્યો હતો. કેવો મજાનો ધાનની ઢગલી જેવો. આ કોઈની એકલવાય બેસે કર્યો હશે. નહીં તો મારી શોક્યો એને બોટ્યા વગર રહે કે. મનમાં બોલી, પોદળો ઘેર મૂકી આવવાનું તેને મન થયું. આ રસ્તે કેટલા પોદળા તેને ભેગા કર્યા છે. આજે તે પોદળાને બોટિયા વગર રહી ન શકી અને પગની જોડી વતી તેને પોદળાને એક બાજુથી ઝબક્યો અને ઉપર ધૂળ વાળી નાખી. તેને ખાતરી હતી કે એનો બોટેલો પોદળો કોઈ લે નહીં. થોડે ગયા પછી તેને થયું કે અમે પોગટનો પોદળો બોટ્યો કોકને કામ આવે. ફરી નીચેથી બૂમ આવી. તેણે પગમાં ઝડપ આણી અને કોતરમાં ઉતરતા રસ્તા પર ધૂળ ઉડાડતી તે ઉતરી પડી. તેના ઉતરવાથી ઊંડે ઉડેલી ધૂળ કોતરમાંથી પહોંચે અને શબુ ગઈ એમ કહેતી હોય ને તેમ હવામાં ઉપર ને ઉપર ઉડતી રહી. કોતરમાં ઉતર્યા પછી રસ્તો સપાટ ભોંય પર ચાલતો હોય. નદીનો ભેજ રસ્તાની ધૂળને દબાવી નાખતો હોય. બાપ દીકરો માથેના ફળિયાના છેડા સહેજ આગળ ખેંચી છત્રી જેવું બનાવીને આગળ ચાલતા હતા. શબુની જોડીઓ ટકુસ અવાજ કરતી હતી. શબુએ આસપાસ નજર નાખી. બે બાજુ કોતરની ઊંચી ભેખડો હતી. ભેખડો પર ક્યાંક એકાદ બકરું ચડતું હતું અને વચ્ચે વચ્ચે ભેખડોમાં બીજી કોતર આવતું અને લીલા ઘાસના એકાદ પગદંડી વાંકી ચૂકી થતા દૂર આલોક થઈ જતી. આ પગદંડીઓ આ ભેખડો પર આ કેટલા વર્ષ મેં પોતે ઢોર ચાલ્યા હતા. આ એકાદ ઝાડને છાંયે બેસી એને મસ્ત ઝાડામાંથી મળેલા બોર કેવા ખાધા હતા. સાસરે જવાનું ન હોય તો કેવું સારું. ઘાઘરી અને કાપડી પહેરી આખો દાડો ફર્યા કરીએ. શબુને એકદમ પોતાના નવા કપડાનો અને ચાંદીના વજનદાર ઘરેણાનો ભાર લાગવા લાગ્યો. એ જરા ધીરે હનો કે. તેને ટોકો કર્યો. બાપ દીકરો કશું સાંભળું ના સાંભળું એમ આગળ ચાલતા જ રહ્યા અને નદીમાં ઢીચણ લગીન પાણી આવે ને ત્યાં સુધી પહોંચી ગયા. શબુ પાણી પાસે આવીને ઊભી રહી. વાંકી વળીને ખોબામાં પાણી લઈને તેને માથું નાખ્યું. મહીસાગરમાં સારું કરજે મારી માંડલી બોલી તેણે પાણીમાં ડગલું લીધું. ખડખડ ખડખડ પાણી તેના પગમાં રમતા રમતા વહેવા લાગ્યું. શો ટાટો સ્પર્શ કેવી ગલી પછી મહીસાગરમાં હમ મરું તો તારા જ ખોળામાં. એક દડો તારા ખોળામાં આમ આવી જઈશ. આવી જ કરી ન તારે ઘેર મને લઈ જજે. ખરે વળી અચ્છા આવા વિચારો કેમ આવ્યા કરે છે? સ્ત્રીનું હૃદય ઘડી ધબકી ઉઠ્યું. એને બાળપણની સૈયરીઓ યાદ આવવા લાગી. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. હા એક સૈયરને પોતાના સાસરાના ફળિયામાં જ પરણાવી છે
અને હવે તો તેને છૈયો પણ છે. તેને થઈ આવ્યું ક્યારે જઈને તેને રમાડુમાં અને તે સાથે જ તેને પોતાના ઉદરમાં કશું સ્ફૂર્તું લાગ્યું. થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડીકભર પાણીમાં ધબી ગઈ. ક્યાંકથી બાળક રડવાનો અવાજ તેને સંભળાયો. તેણે કાન માંડ્યા. આજુબાજુ વિરાન, બધું જ વિરાન હતું. નદીના 5 ગામના સપાટા ભાટામાં ઝાડ પાન ઘર ખોડું કશાનું નામ નિશાન નહોતું. છતાં બાળકનું રડવું સંભળાયા જ કરે છે. શું હશે? સારું કરજે અંબામાં, સારું કરજે. બોલતી બોલતી તે આગળ ચાલી. તે કાંઠે આવીને ઊભી રહી અને તેની નજર પાછળ ફરી. નદીનો પટ, પેલી બાજુનો કાદવ, તે પછીની રેતી, તે પછીનો કોતર, ગામની ભાગળો, ફર્યું ઘર જાણે એક જ ડગલા પર જ પોતાને દેહ મૂકીને પરદેશમાં પહોંચી ગઈ હોય ને એમ તેને લાગ્યું. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો. આ તો પરમોખ છે. મારું પિયર તો ક્યાં રહ્યું? તેના પગલા ચાલવાનું જોર જતું રહ્યું હતું. કેટલે વર્ષે તે પોતે આ કાંઠે ડગલું દીધું. નાની હતી ને ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી. તે વેળા તેના ગાળામાં ઘાલીને લઈ ગયા હતા. હા, આ રેતીમાં રમવાનું બહુ એ મન થયું હતું, પણ નીચે ઉતરવા દેવું તો હોય ને તો ને. જાણે ગયા જન્મની વાત જેવું બધું જ લાગતું હતું હવે એને. પોતાના બાપા જીવતા હોત ને તો ક્યાંક બીજે ઠેકાણે ઠામ પાડી દે. પણ રાંડમાં બિચારી વર્ષો લાગી તે કોણ રાખે? તે તો બાપે જ આજ લગી વટ રાખીને દુખિયારી દીકરીને સાસરાના ત્રાસથી બચાવી લીધી હતી. આ બાકી સસરો તો કેવો સાવ રાખસ જેવો. અરે માણસને મારી નાખતો એને વાર ન લાગે. કહે છે કે એમનો મોટો છોકરો મરી ગયો ત્યાર પછી તેની બહુને કોણ જાણે ભર્યું લોકો કેવી વાતો લાવે છે. મને તો તે ઘડી કશી ગમત ન હતી. હા, તે બહુને એમના જ રમે ગયેલા તે પછી કંઈક ન નીકળ્યું તે ગતિ કરી દીધેલી અને વાત ઉડાડી કે નદીમાં તણાઈ ગઈ. મેં હશે એ રાખસ. અરે એને મારું હા એવાથી પીવું ને તો હું મારા બાપથી છોડી નહીં. પણ જ્યાં ખીલો જ ઢીલો હોય ત્યાં હોય તે કેટલું જોર કરે એ અમારા પણ હશે. જવા દો. સુખી કરજો બાપા, સુખી કરજો કે તમે મને આટલા વર્ષ બચાવી રાખી અને એમ તો આટલામાં ક્યાંક બીજે મને ઠામ પાડી દીધી હોત. પણ બાપા તો બિચારા ધાડમાં ખપી ગયા. એ ધાડમાં જવાના હતા તે પહેલા પિયાને તેડવા આવ્યા હતા અને ત્યારે બાપાએ કેવું સંભળાવી દીધું હતું. બાપ આગળ તો કશું બનતું નથી ને મારી દીકરી પર સુરવી બનવું છે તારે. ચાલો, જો હોય તો મારી જોડે આવો ધાડમાં અને બતાવો તમારી બહાદુરી. મારી બીજી દીકરીએ તમને આપું. પણ બાપડો બાપડ્યો, સાવ બાપડ્યો. મને તો બાપાએ તેડવા મોકલ્યો છે. કઈ મોકલ્યા આ લોકોને? તમે ચાહતે તો તમારી ઘરવાળીને તેડવા નથી આવ્યા એમ ને? અરે જાઓ ઢોરા ચેરી ખાઓ. મારી દીકરી નહીં આવે. અરે તમારે જેવા ત્યાં તો શી ખબર તમે પણ આવા. અને તે બિચારો કેવો થરથરતો હતો. બાપાએ ધાડમાં જવાનું તેમને કહ્યું પણ ખરું, પણ એ પિયા જાય તો પછી પિયાય છે ને. એમાં વળી બાપને પૂછવું તો પડે ને. તે રાત્રે બાપા ધાડમાં ગયા અને પિયા રાત રહી પડ્યા. આ કેટલા વર્ષ પછીની રાત. પોતે બધું ભાન ભૂલી ગઈ. અરે ભૂંડી એવો બાપડિયો તોય એ આદમી અને પોતે સ્ત્રી તે સ્ત્રી. ઓ ખુશાલી રાત. બીજે દાડે ખબર પડી કે રાતે બાપા મુઆ અને આ પિયારાએ પોતે ક્યારે જતા રહ્યા ને તેની ખબર ના પડવા દીધી. અરે ભલા ઘડી મારા માએ બોલાવી મને વાત તો કરી હોત તો
પણ તો પછી મને ક્યારનાય લઈ ગયા ના હોત, દીકરીએ કહ્યું. અને વાત જેવા બાપા ગયા એટલે તો બીજાનું જોર વધે જ ને. દીકરીની કોણ વારસ કરે? અરે ભાયા, ભાઈ પોતાને કેવી કેવી વાતો અદેખા લોકો ઉડાવવા માંડી છે. અને બિચારી માય શું કરે? દીકરી જેવી દીકરી, અને તે પાછી ભારે છેડે. આવતા જતા જોડે સાસરે કેણ મોકલાવ્યું કે તમારી વહુને તેડી જાઓ, અમે વળાવીશું. અને જાણે ઈડરીઓ ગઢ જીતવા આવ્યા હોય ને તેમ બાપ દીકરો આવ્યા. પણ હરી એમના મોઢા અને એ ભિયા, મારે બીજું કશું કરવાનું મને સૂચ્યું ના. અને એ તો હું ઠરીને બેસી રહી. મેં કોઈ એમનામાં ક્યારેક કશો જીવ આવશે ને સારું થશે. પણ એ તો દર વર્ષે પણ એવા જ બાપની ભાઈ ચાલીને ફરનારા રહ્યા. નહીં તો આટલા વર્ષ બેસી રહે શું કામ? શું મને બીજા ના મળતા? અને આ મેં મહિના પાણી પીધા છે મારી મહીસાગરના. તેના પેટમાં વળી બાળક ફૂલ્યું. અંબામાનું નામ લેતી તે આગળ ચાલી. થોડે દૂર કોરી રેતીમાં બે બાપ દીકરો ઊભા હતા. તેમના મોંમાંથી ધુમાડા નીકળતા દેખાતા હતા. અરે બાપ દીકરાના ધુમાડામાં એ કેટલો બધો ફેર! સહેજ પાછી નજર કરીને બાપ દીકરા આગળ ને આગળ ચાલતા હતા. તેમની નજર વળી પાછી ફરી, જાણે તે કોઈ પાછળથી ખેંચી ના રહ્યું હોય. દીકરી, દીકરી, પાછી આવો બેટા, પાછી આવો. એ પિયરના ઝાડવા, નદીના કોતર, નદીની રેતી, નદીના પાણી આઘા ને આઘા જતા જતા ડગલે ને ડગલે જાણે તેના પગમાંથી જોર હાલતું હતું. અને પેલા બે જણા તો જાણે સળ સળ હિંચામ આગળ જવાજ કરતા હતા. ઉભા રહો કે મારે પાણી પીવું છે, તેણે બૂમ પાડી. સામી દિશાથી આવતો પવન તેની બૂમને પિયરની દિશામાં લઈ ગયો. ગળામાં તેને સોસ પડવો શરૂ થયો. તેણે પગમાં જોડીઓ પહેરી લીધી. જોડીઓમાં રેતી ભરાઈ જવા લાગી. તેને ઘડી થોડી સૂરજના ઝળઝળતા તાપમાં તેની આંખો ઘડી નીચે આવી ગઈ. તેણે આંખો ઉઘાડીને જોયું તો ચારે કોર ઝાંઝવા ઝાંઝવા, નદી પણ ઝાંઝવા ભેગી ભરી ગઈ છે. આસપાસ નજર જાય ત્યાં લગી ઝાડ પાન જનાવર કશું જ દેખાય નહીં. ઊનો પવન કરતો રેતીની વાછોટો મારતો હોય છે. આમ એક કોર દૂર સાસરિયાની કાળી ઘેરી સીમા દેખાય છે. અને કોર પિયરની કાળી ઘેરી સીમા તો દેખાય જ નહીં. જાણે પોતે રણની વચ્ચે ઊભી છે ને, એકલી અટુલી. હા, પેલા બે જણ છે ને, પણ એ તો હિંડિયા જ જાય છે, હિંડિયા જાય છે. પાછું વાળીને જોતાય નથી. ને આ ઉજ્જળ વેરાણ એવા જીવ જાય તેવા કોણ પૂછવાનું અહીંયા? તારો જ એકલીનો જીવ અને એવા સવાલ કરતો હોય તે ઉદરમાં બાળક. કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો અને આ ક્ષણમાં બાળક ક્યાંથી ગયું? કેવી ધંખા! પોતાની ગોઠવણનો છૈયો તેને યાદ આવ્યો. જાણે એ જ ના રડતો હોય, પોતે જઈને એને રમાડશે અને બિચારા મહિના પછી પોતાને છૈયા, હા છૈયાનો રસ્તો બે ભેગા મળી રમશે. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો, તેની છાતીમાં પારો ચડ્યો. તેને કોમળ હાથે પોતાના ભરવા લાગેલા બે સ્તન દબાવ્યા. ધબ ધબ ઢૂંઢું કાળજું કેવું છે. તેની આંખમાં હરખ ના આવે આંસુ આવ્યા. તે ચાલી નીકળી. બાપ દીકરો એકાએક ઉભા રહેલા દેખાયા. તેને ઠાસકો પડ્યો. બેનો જણા ઉભા બીડીના ધુમાડા કાઢતા હતા. અચાનક તેને પોતાની પાછળ કોઈ હાલમાં એવું લાગ્યું. તેણે નજર કરી ફેરવી, જાણે બાપ જ પગલા હતા. અરે રામ, હા શું? પણ કોઈ દેખાતું ન હતું ને તે ચાલવા લાગી. વળી પાછળ
હલ્લા સંભળે છે. તેનો હૃદય ભયથી કાંપવા લાગ્યું. બાપ દીકરા પાસે આવીને તે ઊભી રહી ગયા અને વર એના તરફ ધરી જઈ રહ્યો હતો. સસરો પૂંછ કરીને ઊભો હતો. વર કંઈ બોલવા જતો હતો ને પણ તે બોલી ન શકી અને તે બોલી, પાણી, મારે પાણી પીવું છે. મારે ગળે કાચલી બજે છે. હવે આટલામાં ફરક તો ક્યાંથી હોય? વર ગણગણ્યો અને તરત એક બાળકનું રડવાનું તેના સસરાએ ઉખાડો ખાધો. હા, છે ફરક. ચાલો ચાલો. સૌને પોતાના વરના મોં પર રીતનું મૂંઝવણ દેખાયું. તેને તે જ સમજાયું નહીં કે સસરા ચાલવા લાગ્યા અને તે પાછળ વેર ચાલવા માંડી અને તે પણ ચાલતી થઈ. તેઓ થોડુંક ચાલ્યા અને તેને લાગ્યું કે તેઓ બધા અવાજની ઉલટી દિશામાં જઈ રહ્યા છે. આ છોકરાનું રડવું આવું ને આવું થતું હતું. આમ આપણે ક્યાં જઈએ છીએ? પરત તો આણીકોર છે. પરબ તો આની કોર છે તે બોલી. એ તો તમને સંભળાય જ છે ને. એવું સસરાએ જે દિશામાં જતા હતા તે મોઢ હાથ કરી ગયું અને તે ચાલ્યો. બાળકનું રડવું તમારાના એક હાચા અવાજ જેવું બની ગયું. પાણી, પાણી, મારે પાણી પીવું છે. ગળે ડૂમો ભરાવા લાગ્યો. મારાથી હવે નહીં નીકળે. મને પાણી લાવી આપો. એ બેસી પડી. તેની આગળ ચાલતા બાપ દીકરો અટક્યા. બાપે ચારે કોર એક નજર નાખી. બધે સુંકાર હતો. એકલો પવન રેતીની વાછટો ઉડાવતો વહેતો હતો. નહીં ડાય. તેના સસરાનો અવાજ આવ્યો. અરે શું જોઈ રહ્યા છે? તે દીકરાને ઉશ્કેરતો લાગ્યો. તેનો વર તેની પાસે આવ્યો. તે માથે હાથ દઈને ઘૂંટો ઢાળીને બેઠી હતી. વરનો પડછાયો પોતાના પર પડતો તેને જોઈ તે ઘૂંટો ઊંચકી વર સામે જોવા ગઈ ત્યાં વર તેના પર તૂટી પડ્યો અને બે હાથે તેની અરજી પકડી લીધી. તેને જોઈ બે ફામ બની ધોઈ પડી. પણ તરત જ તેને વરને પેડામાં લાત મારી. વર દૂર જઈને પડ્યો. તેને ધીરે ધીરે ઊભો થતો હોય ત્યાં સસરાની ખુન્નસ ભરેલી આંખો તેને પોતાના માથા પર ઝૂમતી દેખાય. સસરાના ઘટાડા આંગળાવાળા વરુના પંજા જેવા હાથ તેના ગોહારાની આસપાસ ભીડાયા અને દાંત કચકચાવી તેનું ગળું ભીંચતી તે બોલ્યું, નહીં ભીંડાય, નહીં હિંડાય. અરે આટલા વર્ષ નથી હિંડી તો હવે કેમ કરીને હિંડવાની? ચલી ખાવું છે તારે, ચલી. હું તારા ઘરમાં, તું મારા ઘરમાં આસી નહીં જોઈએ છે ના. એ તો હવે અહીં જ. એટલે એ વિજયડા, શું જોઈ રહ્યો છે? પકડ તું, પકડ એનો પગ પકડ. તેના ગળા પર પોલીસ ધબકી જતી હતી. તેના પગ પછાડા મારવા લાગતા હતા. તેના વરે તે પકડવાનો પ્રયત્ન કર્યો. તેના ગળામાં શ્વાસ વધવા લાગ્યો. મહીસાગરના પાણીમાં પોતે ડૂબકી મારતી હોય ને તેવું તેને ઘડીક લાગવું લાગ્યું. તેની આંખો ખેંચાવા લાગી. તે ઘડીક એકદમ ખુલી ગઈ. તેના મોં પર સસરાનું વરુ જેવું મુછાળું મોં ઝૂઝૂવી રહ્યું હતું. તે માથેથી બીડીની ગંધ આવતી હતી. તે મોંના મોંની પાછળ જે થોડુંક આકાશ દેખાતું હતું ને તેને દેખાયું કે એમાં બાપ જાણે હવામાં આમ તેમ આંટા મારી ગયો હોય. પોતાના બચ્ચાને પીકી નાખતું જોતા કોઈ ગીત જાણે હવામાં ઉડતું ન હોય તેમ. બાપા, તેના ગળામાંથી છેલ્લો અવાજ નીકળ્યો અને પછી જાણે કોઈ પેટીમાં પોતે પુરાતી હોય ને તેવા ભાવ અનુભવતા દૂર દૂરથી બાળકનો એક રડવાનો અવાજ સંભળાતો. તેની આંખો મીચાઈ ગઈ. સરસો તેના ગળા પર છેલ્લી જોરવાર ભીંસ દઈને ઊભો થઈ ગયો. દીકરાને લાગ્યું કે પોતે પકડેલા પગ હવે જરાય જોર નથી કરતા એટલે તે પગ મૂકીને એ ઊભો થઈ ગયો. શબુની આંખો અને જીભ બહાર નીકળી આવ્યા હતા. બાંધી દે એનું મોઢું. છોકરો એમનો એમ ઊભો રહ્યો. મને તું રડવા. બાપ ઊભો થયો.
અને એક અનુભવીની દ્રષ્ટાથી સ્વસ્થતાથી તેણે દીકરાની વહુના મોં પર તેની ચૂંટણી વીંટળી દીધી. થોડી વાર પછી રેતીમાં સ્ત્રીના શરીરને ઠાવવું પડે ને એમ બંનેનું જણ જે દિશામાંથી બાળકનું રડવાનું સંભળાતું હતું ને તે દિશા તરફ ચાલવા લાગ્યા. પરબે પહોંચી તેમણે પાણી પીધું. બાપે પરબવાળીને પૂછ્યું, કેમ અછાયું આટ બધું રોવે છે? એને ગોકળિયું થાય આજ સવારનું રડે છે. રૂપાવણ બોલ્યા અને પછીથી બોલી, કેમ વહુને તેડી આવે કે નહીં? રૂપાવણ ચૂંટણી ભરતા ભરતા બોલી, મોકલી બોન મોકલી. એ તો મુવાઈ બચ કેટલા વરોથી ખાલી રાખી છે, એમને તો માતા ભરકે. હશે ગુણ એવું ના કહીએ. રૂપાવણ ઉઠ્યા અને જતા જતા પરબવાળીના હાથમાં એક રૂપિયો મૂક્યો. લે અછૈયાને ખાવાનું આપજે. આ ડોસા પાસેથી ગાડાના પૈંડા જેવો આખો રૂપિયો મળવાથી પરબવાળી બાઈ ઘણો અચરજ પામી ગઈ અને કંઈક મોજાની આંખે તેમની પાછળ તાકી રહી હતી. થોડે દૂર ગયા પછી મોંમાંથી ધુમાડાનો મોટો ગોટો કાઢતો બાપ દીકરાને કહ્યું, ભેગા તે ભાળ્યું તું ને? શું બાપા? થર થર કાળજે છોકરો બોલ્યો. એના પેટમાં હમેલ હતા તે. હા હા બાબા, પણ છોકરો બોલ્યો તે કઈ વિશેષ બોલવા ઈચ્છતો હતો, પણ કોઈ અદ્રશ્ય બીકને માર્યો તે કશું જ ન બોલી શક્યો. અને બાપની પાછળ ઢસડાતા અર્ધ મુર્દા પગે જેવો ને તેવો ચાલતો ચાલતો ચાલતો. અત્યાર સુધી તો આપણે ઘણી બધી વાર્તાઓ વાંચી પણ રેડિયોમાં પણ સાંભળી, પણ અત્યારે જે જીવંત અમે લોકો જોઈ રહ્યા છે ખરેખર અમારા રૂવાડા ઊભા થઈ જાય છે અને તમે લોકો બધા એ કેરેક્ટરને જીવીને બોલો છો. એવું લાગે છે કે ખરેખર કેરેક્ટર જ અહીંયા છે અને ખરેખર અમને પોતાને પણ આમ રૂમ આ જે લાસ્ટ જે હતું એમનું બોલવાનું that was super super. રિયલ ગામડાની ભાષામાં છે. ચોથી વાર્તા નમસ્કાર. પ્રસ્તુત છે લોહીની સગાઈ. લેખક ઈશ્વર પેટલીકર. વાચિકા વિનીતા શાહ, હિરલ બલસાણા, ઉન્નતિ શિરસાટ, નિશાંત નાયક અને વૈભવ દેસાઈ. સંગીત સંચાલન યશ ઉપાધ્યાય. પ્રસ્તુત છે વાર્તા લોહીની સગાઈ. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં ઝંઝોરી આવી જતા અને દરેકને બસ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો આ દવાખાનાવાળા શી લાગણી? ખોડા ઢોળને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું કહેવાય તો. પહેલેથી કરીશું. વિષય કરી છે, સોરી, પહેલેથી શરૂ કરશું. વત્સલ શેઠ, નિશાંત નાયક અને ઉન્નતિ એ લોકોનો શો છે તો એ લોકો જઈ રહ્યા છે.
માફ કરશો દીક્ષક માટે પહેલેથી શરૂ કરીએ છીએ. સોરી. નમસ્કાર. પ્રસ્તુત છે લોહીની સગાઈ. લેખક ઈશ્વર પેટલીકર. વાચિકમ બિનિતા શાહ, હિરલ બલસારા, ઉન્નતિ શિરસાટ, નિશાંત નાયક અને વૈભવ દેસાઈ. સંગીત સંચાલન યશ ઉપાધ્યાય. પ્રસ્તુત છે વાર્તા લોહીની સગાઈ. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ને ત્યારે એમની આંખમાં ઝઘડે આવી જતા અને દરેકને બસ એક જ જવાબ આપતા, હું જો માં થઈને એની ચાકરી નહીં કરી શકું તો આ દવાખાના વાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું જ કહેવાય એ તો. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડી અને મૂંગી દીકરીને એ જ રીતે ઉછીને ચાકરી કરતા અને લાડ લડાવતા. એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ ન કરતા કે આવી રીતે ગાંડી દીકરીને દોર અમૃત કાકી જ ઉછરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની એ મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટ શરીર તો ન જ હોય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા. 2 દીકરા અને 1 દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળ્યા હતા. દીકરી પરણીને સાસરે રહેતી થઈ. અમૃત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરીઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખપદુડા થઈ જતા નહીં. બાકી જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ પર સિક્ક જ ફરિયાદ. દીકરાઓના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અડકો કરાતો નથી. માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુ અમૃત કાકીના અન્યાય કરી બેસતી એટલું જ. બાકી દીકરીના બાળકો પ્રત્યે પણ એમનું એવું જ વર્તન હતું. એ કારણે વહુ પતિ આગળ પપડીને જ્યારે રહી જતી ત્યારે દીકરી માને મોએ જ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટીવ પાડીએ ને તો ઢોરને છાડો પેશાબ ક્યાં કરાય ને અને ક્યાં ન કરાય એનું ભાન આવે. તો 12 વર્ષની છોડી ગમે એટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ન આવે? એ મૂકી છે પણ કઈ ભેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે ને તો બે લપડા ચોપડી દીધી હોય ને તો બીજી વખત તરત ભાન રાખે. દીકરી આગળ કઈ બોલે એ પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડી. દીકરીનો હૈયું ભરાઈ આવતું પરંતુ કઠણ કાળજું કરીને મનનો ડોળો કાઢી. તું જાણે છે કે દીકરીને લાડ કરીશ હું સુખી કરું છું, પણ યાદ રાખજે એની સાચી બહેન તો તું જ છે. તું કઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને મનાવી પડશે ત્યારે રોજ એના મન ઉત્તર ધોવા જેટલી કોઈ આ પપ્પા નહીં કરે. અને 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 રૂકી થઈ જશે. સહેજ ઝટકીને ધીમે સારી લીધી. કેવળ છે મોટી નથી કે બાકીમાં જ કાર વિંધે. દવાખાનામાં મૂકવાથી ડાઈ નહીં થવાની હોય ને તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનો ભાન તો આવશે ને તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે અને ભાભીઓએ ટક ખાવા ના આપે એટલી કજાત પણ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કંઈ કહી શકતા નહીં એ દીકરી
કઈ નથી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. મંગુના મોતને અમૃત કાકી પણ છુટકારો માનતા હતા, જો એ કુદરતી રીતે આવે તો. પરંતુ બેદરકારી બતાવી એને જાણી જોઈને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો. સ્વાર્થનું તો સૌ સગું, પણ બિનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય, ત્યારે હું માં થતી જાઉં એનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું, હું મંગુની સાચી માં બની રહું ને ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર નહોતા. એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. એથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી આગળ પારાયણ કર્યા. હે જોશીની વાત સાચી પડશે હો. મંગુએ કોઈ વખત નહીં અને આજે જ એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી છે. સાંભળનારને આ વાત ગળે ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડી. અમૃત કાકીની નજર એ પડી જતા ડાઈ દીકરીને શિખામણ આપતા હોય એમ કહ્યું, મંગુ બેટા એવું ગંદુ ન કરાય હો બેટા. હા. મંગુને ધૂન આવે ને તો એ ઊભી થઈ જતી અને એમને નવી વાત મળી જતી. જો મેં કહ્યું ને તેને સમજાણું, ડાઈની માફક કે ઊભી થઈ ગઈ. આમ અમૃત કાકીનો આશા ભર્યો માગશર મહિનો આવ્યો. છતાં મંગુ તો ડાઈ ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનો ભાન ન રહ્યો. અમૃત કાકીને એટલી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાઈ ડગરી છોડી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો દવાખાને મૂકવા ન દેત. માં વગર બધું સહેલું કર્યું છે એ ખોટું નથી. એ સાથે પોતાની આંખ વિચારતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો એવા સમાચાર મળ્યા. એને બાંધી મૂકવી પડતી હતી ને હવે છૂટી પડે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું. ગાંઠ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ કાયા કરે બસ એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે ને એવો ડાક્ટરનો અભિપ્રાય આવ્યો હતો. અને બીજે મહિને કુસુમને મટી ગયું. છતાં એકાદ મહિનો રહે તો સારું હોય એવી ડાક્ટરની સલાહથી ત્રીજો મહિનો પણ રાખવામાં આવી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું ને સૌથી મોખરે હતા આપણા અમૃત કાકી. કુસુમને પૂરેપૂરી ડાય થઈ ગયેલી જોઈને અમૃત કાકીને દરેકે સલાહ આપવા માંડી. ઓ કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટી જશે. હા. અને અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વાર દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગા લોકોની સલાહ સાંભળી રહ્યા. બીજે દિવસે એમણે કુસુમને પોતાની ઘેર બોલાવી, એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. માં દયા ભાવ રાખી ચાકરી ન કરી શકે તો ડાક્ટર નર્સ કરી જ ન શકે એવી એમના મનમાં જે ગાંઠ પડી ગઈ હતી એ કુસુમની વાતચીત પરથી ઉકલી ગઈ. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના પર ખીજાતા નથી કે એને મારતા પણ નથી. એ જાણી એમને દવાખાના પર શ્રદ્ધા બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી સારું થશે એવું લખાયું હશે તો કોને ખબર.
આટલા ઉપકાર કરી જોયા છે, આટલા ઉપચાર કરી જોયા છે, ત્યારે વધારે નહીં મટે તો પછી પાછી ક્યાં નથી લવાતી. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમને પત્ર લખ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા. એમ એમના મગજ પર એક જાતનો ભાર લાગવા લાગ્યો. દવાખાના પર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત જ હતું. બાકી ઊંડે ઊંડે બીજું કારણ ડોક્યા કરતું એમને દેખાતું. મંગુ મોટી થતી જતી હતી અને પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ નહોતું આપ્યું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેર ઘેર જોતા હતા, એટલે પેટના દીકરાઓની આશા પણ એમને ઝાંચી દેખાતી નહોતી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય એને મટી જાય કે ન તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાની જાતની શાંતિ રહે ને કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. અમૃત કાકી જો એટલા હોત કે દીકરાને માઠું લાગવાની ચિંતા ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈએ ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય તો હતો નહીં, એટલે ભારે પગલે ને ભારે હૈયે દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધી છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા, કોઈ ફળ ખાતા. એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાત કરતી. એક ગાંડી પત્ની પતિ મળવા આવ્યો ને પાછી પડી અને બાજુમાં ઉભેલી વોર્ડની પરિચારિકાઓ તરફ નજર કરી એ ફરિયાદ કરતી, આ ભૂતડીઓ મને સારા કપડાં પહેરવા નથી આપતી, સારું ખાવાનું નથી આપતી, માથામાં તેલ નથી નાખી આપતી. અમૃત કાકી એ વખતે પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા. પેલી બાઈની જે પરિચારિકા હતી ને એ હસીને બોલી, હવે હું તમને બધું જ આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એક વખત ખાઈ લો. પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મોંએ નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોકો છે તો માયાળુ. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય એ માટે સાંભળે એમ સારવાર કરી જણાવ. એ બાબતમાં તમારે ચિંતા નહીં કરવી જોઈએ. હા, પણ છે ને બહુ ચિંતા એટલા માટે કરવાની છે કે સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે ને ત્યાં સુધી તો એ ખાતી નથી. એટલું બોલતા તો એમનો કંઠ ભરાઈ આવ્યો અને બસ એ વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઉભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી અને એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં ગોળીઓ ઘાલીને ખવડાવશું. એ જ બોલ, મારે એ જ કહેવું છે. એને તો ઝાડો પેશાબ કરવાનું એ ભાન નથી, એટલે રાત્રે કપડાં બગાડે ને તો જોજો, હા, નહીં તો ભીનામાં સૂઈ રહેશે અને એને વાયુ થઈ જશે. તો રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવી છે બેન. પણ રાત્રે બત્તી હોય ને તો મારી મંગુને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ના આવે એને ઊંઘની દવા આપે. અને બીજા તોફાની એને મારી તો નહીં જાય ને. તોફાની હોય ને એને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર દુખાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે
અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી, છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે છાઈ મર્યા. એ ઉપરથી એમને અંદરનો રહેઠાણ જોવાનું દિલ થયું. એ બોલ, મંગુને જે ઓરડામાં રાખવાની હોય તે એકવાર મને જોઈ લેવા દો ને. અંદર કોઈને જોવા જવા દેવાય એવો કાયદો નથી અહીંયા બેન. ચકડ બકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમરત કાકીની સોળમાં લપાઈ ગઈ. માથે હાથ મૂકી અમરત કાકી રોજનો ભાલ સોધો. બેટા, શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં તો એમનો સાથ મરટો મિલની પોક મુકાઈ. એ આક્રમમાં આખું દવાખાનું ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોથા આંસુ વરસ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ કાંડાનું સ્વજન આજ સુધી આવ્યું એ અમે જાણ્યું નથી. અને પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી બંકુનું પોતાની તરફ ધ્યાન ખેંચતી બોલી, લે જોઈએ છે ત્યારે. એ રૂમાલ પકડવા માની સોળ તેજી બંકુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દે બોલી, તું મારી પાસે રહીશ ને બેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પણ પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહ્યો અને એક ક્ષણનો ઉપયોગ કરી લેતા, ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધ ખુલ્લું થઈને મંગુને ગળી ગયું. કંપી જાય ને એવી ચીસ અમૃત કાકી. આ તમારા દીકરા જેવો મને પણ એક દીકરો ગણજો બેન. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરીને ઘરમાં મૂકી જાઉં છું ને એમ માનજો. આધેડ ઉંમરની બાળ વયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક વા હતા, આજથી હું એની નવી વાત હતી. મેં આજ સુધી મારાથી અડકીએ નથી કરી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું ને એટલે મેં કાળજું કઠણ કર્યું. એ કુસુમ જેવી પણ આ થોડા વખતમાં ડાઈ થઈ જશે. અમૃત કાકીનો ડુસકુસ શમ્યું છતાં એની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ પર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાયું હોય એમ બોલ્યા, એ લોકો રોટલો નથી ખાધ્યો. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને જ આપજો, અને જો દૂધ ન હોય ને તો દાળમાં આપજો. અમૃત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય એમણે નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું, હે સારું. અને છે ને એને દહીં બહુ ભાવે છે. હા બેન, તો એને છે ને દરરોજ નહીં આપી શકો ને તો દર બીજે ત્રીજે દાડે પણ આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે ને તો અમે પૂરું પાડશું. અને એની જે ચાકરી કરશે ને તેને પણ રાજી કરશું. હા. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં પર શોકના વાદળો છવાયેલા હતા. ઊંઘા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સુવા ખાટલો તો આપતા હશે ને? મંગુને નીચે નથી ફાવતું, એટલે જો ખાટલો નહીં હોય ને તો એને ત્યાં નહીં ફાવશે. અંદર જોઈ આવી
હોત તો સારું થાત. ભાણવડી કરવાનું રહી ન જાત. ઓડીમાં ખાટલો ન જુવત એટલે તરત જ સાંભળી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે, એવી ખાતરી તો અમૃત કાકીને થઈ હતી. પરંતુ એમને જવા ન દીધા એટલે વસવસો રહી ગયો. આપણને નહીં ગમે ને એવું જ હશે ત્યાં. એટલે જ આવો કાયદો ઘડ્યો છે. એનો ટેકો આપતું હતું પેલું અધ ખુલ્લું બારણું. ભૂતની માફક ભક્તિ ગંદી જઠર-વથર અને ભૂખે મરી ગઈ હોય એવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય એવો સાથ સાંભળ્યો. એની આંખમાંથી આંસુ ચાલ્યા ગયા અને બાજુમાં બેઠેલા ભાઈએ પૂછપરછ કરી. કેમ બહાર રડો છો? હા, ના એટલે કોઈનું મેળો થયો છે. રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોશન જે એમની પિતરાઈ થતી હતી એ જાણતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી દીધી. સ્વજનના મરણનો હાથ તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે ને એમાં પડોશણ ખેંચતા ન કરી શકે. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો. મંગુ અત્યારે શું કરતી હશે? પડે એ જ વિચાર એના હૈયાને વિંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે. એને ઉઠાડ્યો હશે, પેશાબ કરી પલાળ્યો હશે તો ઘાઘરી અને પાથરણું બદલ્યા તો હશે ને. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય ને મેં બબડ્યા કરે. બેટા પેશાબ ન કરતી. ઓઢાડેલું ઢાંકી ન કાઢતી. આ શબ્દો સુનતી વખતે કાયમ ઉચ્ચારતા છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગે જ સુવાડતા, જેથી એ પેશાબ કરે ને તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ ન રહેવું પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની લાગતી. મારા ભેગી સુવા ટેવાયેલી મારી મંગુ, એને ઊંઘ તો આવી હશે ને. એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય એમ એમને દેખાયું. એમણે ઈસ પર કપાળ મૂક્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી નહીં. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ ન આવી. માં કરતા એને 100માં ભાગની મંગુ સાથે માયા નહોતી, છતાં એની છાતી પર વેદનાનો કાળ મીઠ પથ્થર મુકાઈ ગયો હતો. માના ઢુસકા સાથે આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાની આટલી વેદના થાય છે તો માને શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી એનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વાર દીકરાને થયો અને એનું હૈયું પોકારી ઉઠ્યું. માનો આ દુઃખ કોઈ ઉપાય ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં થાય ને તો હું ધોઈશ. એની સાથે વેદનાનો કાળ મીઠ પથ્થર એની છાતી પરથી ખસી ગયો. અમૃત કાકીએ બીજું ડુસકું ભર્યું હોત ને તો દીકરાને એ જ ઘડીએ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. પરંતુ એ ચંપી ગયેલા લાગ્યા. એટલે હવે સવારે વાત એમ નાની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલા પર ઉઠે ઘંટીનો અને વલોડાનો મધુરો અવાજ ગામમાં ગૂંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વીંધી નાખે એવી ચીસાચી સમ્રાટ કાકીએ કહી, "દાજો ને દાજો! દાજો ને દાજો! હે મારી
પડ્યો. પાડોશી દોડતા આવ્યા, ઘંટીઓ અને વરોણા થંભી ગયા. જેણે સાંભળ્યું એ ધાઈ આવ્યા અને આવ્યા એ હપકી ગયા. વ્રત કાકી મંગુની હાથમાં વટકાઈ ગયા. મારી મંગુને મારી નાખી. વૈભવભાઈ, આ વાર્તાનો મારો હિન્દી અનુવાદ ધર્મયુગમાં પ્રગટ થયેલો ટૂંકા કેટલી વાર આપણે એક્સપર્ટ ટેકનિકોને ભણાવ્યા છે, આ પાઠ પણ ભણાવ્યા છે. પણ આપણે વાર્ષિકમ નહોતું કરાવેલું, આ લોકોએ વાર્ષિકમ કર્યું, એવું કર્યું. પૂરેપૂરો ન્યાય કલાકારોએ આપ્યા છે. આપણે એમને ઊભા થઈને આપણે પણ એ આખી તાજી થઈ ગઈ અને અત્યારે જાણે ફિલ્મની જેમ હું જોઈ રહ્યું એવું લાગ્યું. ખરેખર સલામ છે અને એક મોટી સલામ પ્રજ્ઞાબેનને. એમને ખરેખર ડાયમંડ શોધીને અમારી આગળ રજૂ કર્યા. પ્રજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર. અને આ સૌએ તો અમને ખરેખર વાર્તાઓની અંદર લઈ જઈને ફિલ્મની જેમ અમને બતાવ્યું છે. થેન્ક યુ વેરી મચ. હવે આભાર વિધિ તો મારી 2 મિનિટની છે. હર્ષાબેનને 10 મિનિટ થોભાવ્યા છે સ્ટેન્ડ બાયમાં આપણને. હવે